સુરતમાં ઝેરી લાડુ ખવડાવી સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। ગોરધનભાઈ ડોંડાના પરિવારને ખતમ કરવાનું કાવતરું સામે આવ્યું છે। પ્રસાદના નામે પરિવારને ઝેરી લાડુ ખવડાવ્યા। ઘરના દરવાજેથી ઝેરી લાડુના પ્રસાદની થેલી મળી હતી। પ્રસાદ ખાધા બાદ પરિવારના 3 સભ્યોની તબિયત લથડી। પરિવારના સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। સીસીટીવીના આધારે 5 શંકાસ્પદની પૂછપરછ શરૂ કરાઈ। અંગત અદાવતમાં કોઈ જાણ ભેદુએ જ આ કૃત્ય કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તરાયણ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી। ઝેરયુક્ત લાડુ મામલે ટૂંક સમયમાં જ મોટો ખુલાસો થઈ શકે છે। ઉત્તરાયણ પોલીસે હાલ તમામ એંગલથી આ તપાસ શરૂ કરી છે। ઝેરયુક્ત લાડુ ક્યાંથી આવ્યા, કોણ મૂકી ગયું તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। જે તપાસ કરવામાં આવી રહી છે। 5 શંકાસ્પદ લોકોને પણ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ઉત્તરાયણ પોલીસે અલગ અલગ દિશામાં તપાસ તેજ કરી છે। સીસીટીવીના આધારે આ 5 શંકાસ્પદોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે અંગત અદાવતમાં કોઈ જાણ ભેદુએ જ આ કૃત્ય કર્યું હોઈ શકે। ગોરધનભાઈના પરિવારને ખતમ કરવાનું આ કાવતરું હતું। પ્રસાદના નામે પરિવારને ઝેરી લાડુ ખવડાવી દેવામાં આવ્યા। આ લાડુ ઘરના દરવાજેથી જ મળી આવ્યા હતા। એક પ્રસાદની થેલી મૂકેલી હતી અને તેની તપાસ હવે કરવામાં આવી રહી છે। લાડુમાં કયા દ્રવ્ય છે તેને લઈને પણ તપાસ કરાઈ રહી છે। દરવાજાની બહાર અજાણ્યા કોઈ વ્યક્તિ પ્રસાદી મૂકી જાય છે તો ચેતી જજો, કારણ કે આવી પ્રસાદી ખાવાથી તમારા જીવને જોખમ ઊભું થઈ શકે છે। જી હા, સુરતના ઉત્તરાયણ વિસ્તારમાં હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે કે જ્યાં આખા પરિવારને ખતમ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। દરવાજાની બહાર મૂકેલા ઝેરયુક્ત જે પ્રસાદી ઘરમાં લાવ્યા બાદ પરિવારના 2 સભ્યોએ આ પ્રસાદી આરોગી હતી અને ત્યારબાદ ઝેરની અસર થતાં પરિવારના 2 સભ્યોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ શરૂ થઈ પોલીસ તપાસ। પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે, પરંતુ તે પહેલાં જે પરિવારના 2 સભ્યોને ગંભીર અસર થઈ હતી તેમાંના આપણી જોડે બંને પરિવારના સભ્યો હાલ મોજૂદ છે। સીધી વાત કરીશું તેમના જોડે। આપનું નામ? ગોરધનભાઈ। ગોરધનભાઈ, જણાવજો કઈ રીતની ઘટના બની હતી અને શું અસર થઈ? હવે ઘટના તો એ જે મેં તમને કીધું એ તે, અને ખાધું એટલે મને અસર થઈ એટલે મને દવાખાને લઈ ગયા એટલે એડમિટ કરી દીધો। 48 કલાક દવાખાને રહ્યો અને જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં કીધું ભાઈ મને હવે અહીંથી ઘરે જવું છે, પણ ઘરે જવાની કોઈ પરિસ્થિતિ હતી નહીં। આમ પરિસ્થિતિ તો ખરાબ જ હતી। કઈ તારીખે કઈ રીતના શું બનાવ બન્યો? 10 તારીખે 3 વાગ્યા 10 તારીખે 3 વાગ્યા અને ત્યાર પછી મને દવાખાને લઈ ગયા અને કાલે 5 વાગ્યે મેં ઘરે આવ્યા। શું ખાધું હતું? એટલે એ લાડવો જ ખાધો હતો, બાકી તો પછી તો કાંઈ ખાધું જ નથી। હજી હવે અત્યારે હાલમાં જ્યુસ ઉપર જ છું હું। ડૉક્ટર કે કોઈ વસ્તુ ખાવાની નથી, જ્યુસ પીવો અને આરામ કરો। અને મને કે બહુ વાતો નહીં કરતા, બહુ બોલતા નહીં, અને કોઈ આવે તો કોઈ આવે ને તો કહેજો બહુ બોલાવે નહીં એમ। કોના દ્વારા આવું કરવું એ તો કેમ ખબર પડે, શું કામ કરવામાં આવ્યું છે એ તો સામેવાળાને પૂછો તો ખબર પડે। કોણ છે? હે, કોના દ્વારા કૃત્ય કરાયું છે? કોને દ્વારા કૃત્ય કરવામાં આવ્યું છે એ તો હું કઈ રીતે કહી શકું, કારણ કે એમાં હું કોઈ જવાબ નહીં આપી શકું। બિલકુલ, આ હતા ગોરધનભાઈ ડોંડા કે જેઓએ પણ જે ઝેરયુક્ત લાડવો ખાધો હતો અને ત્યારબાદ તેઓને અસર છે તે વર્તાઈ હતી। તેમના વહુએ પણ જે પ્રસાદ જે છે તે મહદઅંશે આરોગ્ય હતો અને ત્યારબાદ તેઓને પણ અસર થતાં તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા। આપનું નામ? કિરણ નિલેશભાઈ ડોંડા। જણાવજો આપને શું બનાવ બન્યો? હા, શું બનાવ બન્યો હતો આપ જણાવો છો? હા, એ ઘરે અમારા પપ્પા આવ્યા ને અંદર 3:30 વાગે ઓરા આવ્યા છે, પછી ના ઓલા ઉંબરામાં વચ્ચે ગેપમાં પ્રસાદ પડેલો હતો તો અમારા પપ્પાને એમ કે કોઈક નાખી ગયું છે, તો એ પ્રસાદ લઈને અંદર આવ્યા ને એણે ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને ખાધો, પછી નીચે જતા રહ્યા અને પછી હું પાણી પીવા ઊભી થઈ તે મેં કીધું લાઈ હું થોડોક ચાખું એમ, અને મારી મમ્મીને મેં આપવા ગઈ તો મારી મમ્મી કે મારે નથી ખાવતો, એનો હું ખાઈ ગઈ પ્રસાદ। પછી તો કાંઈ થયું નહીં એમ તરત, અને પછી હું બતાવું છું મારી મમ્મીને, મેં આ વરિયાળી જેવું, આમ વરિયાળીની સ્મેલ આવે પણ આમ ગોળી હતી। તો પછી અમારા ફોન આવ્યો કે આવી રીતના અમારા પપ્પાને થયું છે કે એડમિટ કરવા પડ્યા એમ।
તે પછી મેં ફોન મૂક્યો તો મને આમ ચક્કર થોડાક આવતા જ હતા, પણ પછી પાછા વધી ગયા, આમ નમી જ જાવ સીધી. પ્રસાદમાંથી કયા પ્રકારની ગોળી એ તો કંઈક હતી, એ તો કેમ આમ આમ વરિયાળીનો કલર હોય ને એ ટાઈપની જ હતી. એના દ્વારા કૃત્ય કરાય? એ તો સામેવાળાને લઈ ગયા હતા, એને મારી ઉપર વધારે થોડુંક વેર હતું એટલે. કોણ છે એ વ્યક્તિ? હવે તો મારે કેમ કેવું? હે, શું માંગણી શું છે હવે આપની પોલીસ સમક્ષ? પોલીસે તપાસ શરૂ કરી છે. માંગણી તો એમ છે કે આવું કોઈ દિવસ ન કરે, કોઈની એની દીકરી ભાગી ગઈ એમાં મારો શું વાંક? મને તો ખબર નહોતી કે એની છોકરી ભાગી ગઈ છે, કોઈને હારે એને લફરું હતું, અને એને એમ કે મેં બગાડાવે, અને એની છોકરીને એના મમ્મી કરતા મને મારી ઉપર વિશ્વાસ વધારે. એની મમ્મીને નહીં કે એટલું એ મને બધું કહેતી, કેમ કે એના ઘરમાં એની છોકરીને એટલી ટોર્ચર કરતા ને કે વાત ન પૂછો. એ ખુદ એના મોઢે કહે છે કે મને મારા ઘરમાં એ કે આમ કેમ રાખે ને એ મારું. એનો દ્વેષભાવ રાખવામાં આવ્યો? હા, એ બસ એને એનું રાખ્યું. એને એમ સુધી કીધું લોકો ક્યારેક મામીને લશ, નારીના અમારા ગામની છોકરી છે, એ કે હું ક્યારેક તો મામીને લશ જ કે એમ. ત્યાં એને બદલો લીધો અમારે યારે. તો બિલકુલ આ હતા પરિવારના એ બે સભ્યો કે જેમણે ઝેરીયુક્ત જે પ્રસાદ ખાધો હતો અને ત્યારબાદ બંનેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી, પરંતુ જે પ્રમાણે પ્રાથમિક તપાસમાં પાડોશી દ્વારા જ આ સમગ્ર ષડયંત્ર કરવામાં આવ્યું હોવાની વિગતો છે તે હાલ સામે આવી રહી છે, જે પોલીસ માટે એક તપાસનો વિષય બની રહી છે. પારિવારિક કોઈક ઝઘડો થયો હતો અને તે ઝઘડાની અદાવતમાં દ્વેષભાવ રાખી અને આ પરિવારને ખતમ કરવા માટેનો જે પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે, જેમાં ઝેરયુક્ત જે પ્રસાદીનો લાડવો છે તે બોક્સની અંદર ઘરના દરવાજાની બહાર જ મુકાયો હતો, અને એ પ્રસાદી ઘરના જે ગોરધનભાઈ ડોડાએ ઘરમાં લાવ્યા બાદ તેમની વહુ અને તેઓએ જાતે આરોગતા તેઓને છે તે આ અસર વર્તાઈ હતી અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ પરિવારના બંને સભ્યોની તબિયત હાલ સ્વસ્થ છે, પરંતુ પોલીસે સીસીટીવી ફૂટેજ અને જે પ્રસાદી અને જે બોક્સ હતો એ FSL માટે છે તે મોકલ્યા છે. તદુપરાંત પ્રસાદીમાંથી ગોળીઓ પણ મળી આવી છે, જે ગોળીઓ ખરેખર ઝેરયુક્ત છે કે કેમ તેની પણ તપાસ હાલ પોલીસ તરફથી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.